આ દ્રશ્યો રાજકોટ શહેરના છે, જ્યાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી। આ રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું આ અઘોરી રાસ। અઘોરીની વેશભૂષા, શરીર પર ભભૂત સાથે શહેરના માર્ગો પર અઘોરીઓએ તાંડવ મચાવ્યું। જાણે શિવ તાંડવ ચાલતું હોય તેમ અઘોરી રાસ કરવામાં આવ્યો। શહેરના નાના મવા સ્થિત શ્રી ખોડિયાર મંદિરથી પરંપરાગત રીતે પહિંદ વિધિ કરી રથયાત્રાની શરૂઆત થઈ। રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માંધાતાસિંહજી અને યુવરાજ રામરાજા દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી। મહંત મનોહર ત્યાગીજી મહારાજ અને ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્વાજ, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ, સાધુ સંતો, ભક્તો રથયાત્રામાં જોડાયા। રથયાત્રા શહેરના અલગ અલગ રાજમાર્ગો પર પસાર થઈ હતી। રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર અઘોરી રાસ બન્યું। આ ઉપરાંત વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર હતા। ભક્તોએ ઉમળકાભેર રથયાત્રાનું સ્વાગત કર્યું। આ વર્ષે 27 કિલોમીટર લાંબા રૂટ પરથી રથયાત્રા પસાર થઈ નિજ મંદિરે પહોંચશે। જગન્નાથ જોવા મળે। લોકો છે તે જગન્નાથજીના દર્શન કરવા માટે આતુર છે। ત્યારે હાલ આપણી સાથે અહીંયા કેટલાક ભક્તો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, જગન્નાથજી છે તે દર્શનમાં આપવા માટે આવી રહ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે, કેવું આજે લોકોનો અનેરો ઉત્સાહ છે? અને જ્યારે જગન્નાથજીની 18મી રથયાત્રા રાજકોટની અંદર નીકળી રહી છે ત્યારે લોકો ભગવાન સ્વયં એમના ઘરે પધારે છે, લોકોના ઘરે પધારે છે, એટલે લોકો વચ્ચે બહુ અનેરો ઉત્સાહ અને આનંદ છે। જગન્નાથજીના વિશાળ સંખ્યામાં લોકો એમને હેલીએ, હરખની હેલીએ વધાવે છે। ત્યાં કેટલાક બહેનો છે, બેન શું કહેશો, આજે ખુદ જગન્નાથજી છે એ દર્શન દેવા માટે આવી રહ્યા છે, બહેનોમાં કેવું? બહેનોમાં અનેરો ઉત્સાહ હોય। સવારથી એમ જ હોય કે હવે ક્યારે ભગવાનના દર્શન થાય, એટલે વહેલી તકે અમે અહીંયા દર્શન કરવા પહોંચી જઈએ છીએ દર વર્ષે। ખાસ કરીને શું કહેશો, આજે ખુદ જે છે જગતનો નાથ છે તે દર્શન દેવા આંગણે આવે છે। જગન્નો નાથ આપણા આંગણે આવે છે, આપણે આખું વર્ષ એમના દર્શન કરવા એમના દ્વારે જાય છે। આજે એ સ્વયં આપણને દર્શન દેવા માટે સ્વયં આપણી શેરીએ શેરીએ નીકળીને આપણને દર્શન આપે છે, એટલે આપણને બહુ જ ઉત્સાહ આવે છે। આ દિવસની અમે 8-10 દિવસથી તૈયારી કરતા હોય કે જગન્નાથ ક્યારે આપણને દર્શન દેવા આવશે। જ્યારે જગતનો નાથ એટલે કે ભગવાન ખુદ આંગણે આવતા હોય, આમ તો જે છે ભક્તો આખું વર્ષ ભગવાનના આંગણે જતા હોય છે, પરંતુ વર્ષમાં એક દિવસ એવો હોય છે કે ભગવાન છે તે નગરચર્યાએ નીકળતા હોય છે, લોકોના ઘરે આવતા હોય છે। ત્યારે સ્વાભાવિક રીતે લોકો છે તેમના દર્શન કરવા માટે થનગનતા હોય છે, લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળતો હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।